હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન અને નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. મિત્રો, તમને ખ્યાલ છે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટ 2026નું સોલ્યુશન કરાવવામાં આવે છે. ખૂબ જ સારી રીતે, સચોટ રીતે અને તમને સમજાઈ જાય એવી રીતે સચોટ રીતે સોલ્યુશન આપવામાં આવે છે. તો આજે આપણે ધોરણ 10નું સોલ્યુશન લેવાનું છે. તો વિષય વિજ્ઞાન, પ્રશ્ન પેપર 5મું, તેમાં સેક્શન બીનું સોલ્યુશન કરવાનું છે. સેક્શન એનું સોલ્યુશન અગાઉ મુકાઈ ગયું છે. તો વિભાગ બી 18 માર્કનો છે. વિભાગ બીની વાત લઈએ તો કુલ 9 સવાલના જવાબ લખવાના છે અને 18 માર્ક છે. એક સવાલના 2 માર્ક હોય છે. જો આવી રીતે સવાલો છે. 37 સુધીના સવાલ, 25થી 37 સુધીના સવાલ, એમાંથી તમારે 9 લખવાના છે. 13માંથી 9. હવે હું જવાબ તમને ટૂંકમાં સમજાવું. પહેલો સવાલ છે, પદાર્થ એક્સનું દ્રાવણ મકાન ધોરવા માટે વપરાય છે. તો પદાર્થ એક્સનું નામ આપો, તેમનું સૂત્ર લખો. પદાર્થ એક્સની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. જવાબ, પદાર્થ એક્સનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે, તેનું સૂત્ર CaO છે. બીજું, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ભીંજવેલો ચૂનો બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. સમીકરણ CaO પ્લસ H2O તીર CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. સવાલ 26, ભૂંજન અને કેલ્સિનેશનની વ્યાખ્યા આપો. ભૂંજન, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. પછી એનું સમીકરણ કેલ્સિનેશન, કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. સવાલ 27, તફાવત આપો. જારક શ્વસન અને અજારક શ્વસન. કોઈ પણ 2 મુદ્દા લખો તો પણ ચાલે 2 માર્કમાં. પહેલો પોઈન્ટ, આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે. આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી. બીજો પોઈન્ટ, આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. બીજો પોઈન્ટ, આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. એ સિવાય વધારે પોઈન્ટ તમે પાકા કરી શકો. સવાલ 28, વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ 2 ફાયદા જણાવો. તો વ્યાખ્યા આપેલી છે અને 2 ફાયદા કે વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. બીજો પોઈન્ટ, જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. સવાલ 29, પુષ્પનો આયામ છેદની આકૃતિ દોરો. તો જો આ પુષ્પના આયામ એટલે કે આડા છેદની આકૃતિ છે, તેના ભાગોના નામ લખવાના આવી રીતે: પરાગાસન, પરાગવાહિની, પરાગાશય, તંતુ, દલપત્ર એટલે કે પાખડી, વજ્રપત્ર અને અંડાશય. સવાલ 30, પ્રેશાને પોતાની આંખની ખામી દૂર કરવા -2.0D ના ચશ્મા જરૂર પડે છે. તો તેને લઘુદ્રષ્ટિની ખામી હોય અને તેની આંખની લઘુદ્રષ્ટિની ખામી તેના આંખના લેન્સની વક્રતા વધારે હોવાથી અથવા નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધારે હોવાથી ઉત્પન્ન થાય છે. સવાલ 31, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? તો જો આ રીતે રેખાકૃતિ દોરવાની છે. તેમાં રેખા દોરી અને બધા સાધનોના નામ લખવાના. વિદ્યુત બલ્બ, એમીટર, પ્લગ, બેટરી
અને વિદ્યુત પ્રવાહ. સવાલ 32. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. તો આ તેની વ્યાખ્યા છે, આ તેનો એકમ છે અને એકમની પણ વ્યાખ્યા છે. સવાલ 33. હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું ખૂણાવર્તન કેમ થાય છે? તો સોયનું ખૂણાવર્તન કેમ થાય તે આપેલું છે. સવાલ 34. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અગવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે? તો આ તેનો જવાબ છે કે તે જૈવિક વિશાલની સમસ્યા સર્જે છે. એવા કુલ 5 પોઈન્ટ છે. તો પાકા કરજો, બહુ ઇઝી છે. સવાલ 35. તેમાં છે કે ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા શું કરી શકાય? તો CFCSનો ઉપયોગ ઘટાડવો પડે અને તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ કરી શકાય અને હાનિકારક વિકિરણોની અસર ઘટાડી શકાય. સવાલ 36. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? તો પાંડુ રોગ થાય, એનિમિયા. હિમોગ્લોબિનની ઉણપ હોય તો ઓટું બધા કોષો સુધી પહોંચે નહીં ને પરિણામે શક્તિ ઓછી પ્રાપ્ત થાય. તેને લીધે અશક્તિ આવે, થાક આવે અને કંટાળો આવે છે. તો હિમોગ્લોબિન શરીરમાં વધવું જોઈએ. 37મો અને છેલ્લો સવાલ. ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા વિદ્યુત પ્રવાહધારી સુરેખ વાહક દ્વારા અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ અને નિયમ જણાવો. તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ હોય છે. આ રીતની આકૃતિ દોરવાની છે અને આ રીતે તેમાં કરવાનું છે. તો અહીંયા 37 સુધીના સવાલના જવાબ પૂરા થાય. આ પાકી બુકમાં લખજો અને પાકા કરવાની કોશિશ કરવી, મોઢે લખવાની ટ્રાય કરવી, જેથી કરીને તમે બોર્ડમાં સારી રીતે લખી શકો. થેન્ક યુ વેરી મચ.